મિત્રો આજના વિડીયોમાં આપણે જે દાખલો જોવાના છે એ બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે મોસ્ટ આપી છે. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકીએ તો સૌથી પહેલાં તમારી પાસે આવે. તો આજનો વિડીયો ચાલુ કરીશું. હવે હજુ આ ટાઈપના 2 થી 3 દાખલા આવશે અને જો નહીં હોય તો પછી કાલથી આપણે નવો ચેપ્ટર ચાલુ કરી દઈશું. બરાબર? તો ચલો સાબિત કરો કે 3 + √5 અસમય છે. તો લખીશું ધારો કે 3 + √5 સમય છે માટે 3 + √5 બરાબર a/b જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. તો માટે √5 બરાબર આ 3 પ્લસમાં છે તો કઈ જશે માઇનસમાં, એટલે a/b -3. તો માટે √5 બરાબર હવે b અહીંયા છે પણ અહીંયા નથી એટલે a - 3b/b. લખવાનું તો હવે a, b અને 3 પૂર્ણાંકો હોવાથી a - 3b/b સમય સંખ્યા છે. તેથી √5 પણ સમય સંખ્યા થાય. પરંતુ √5 અસમય છે. આમ વિરોધાભાસ ઉભો થાય છે. માટે આપણી ધારણા ખોટી છે. આમ સાબિત થાય છે કે 3 + √5 અસમય છે. પહેલા તો શું લખવાનું? પેટર્ન લખવાનું. ધારો કે 3 + √5 અસમય છે કે શું લખવાનું? સમય છે. પછી આના બાબત દરેક વખત શું લખવાનું? a/b આમાં બેઠું લખવાનું કે જ્યાં a અને b પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો છે. હવે આપણે √5 હવે √5 ને કરતા બનાવો એટલે 3 ને હટા પડે. 3 પ્લસમાં છે તો માઇનસમાં જાય એટલે માટે √5 બરાબર a/b - 3. તો માટે √5 આ b ભાગાકાર b અહીંયા છે પણ અહીંયા નથી એટલે a - 3b/b. હવે a, b અને 3 પૂર્ણાંકો હોવાથી a - 3b/b સમય સંખ્યા છે. તેથી √5 પણ સમય સંખ્યા થાય. પરંતુ √5 શું છે? અસમય છે. આમ વિરોધાભાસ ઉભો થાય છે. માટે આપણી ધારણા ખોટી છે. આમ સાબિત થાય છે કે 3 + √5 અસમય છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. કાલે ફરી નવા વિડીયો સાથે